નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીએ 10 સુધીના સમાચારની બ્રેકિંગ ન્યૂઝ. જ્યાં બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જી હા, 3.9ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો બનાસકાંઠામાં નોંધાયો છે. અમીરગઢના સોનવાડી અને દાનાપુરા વચ્ચે ભૂકંપનું એપિસેન્ટર છે. અંતરિયાળ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા ભયનો માહોલ જોવા મળ્યો. સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોનલાઈન પર છે. અતુલ, ભૂકંપનો આંચકો બનાસકાંઠામાં શું છે વધુ અપડેટ્સ? ચોક્કસ બરાબર 9:05 બનાસકાંઠા જિલ્લામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે આનું એપી સેન્ટર છે અમીરગઢ તાલુકાનું સોનવાડી અને દાનાપુરા ગામ વચ્ચે ભૂકંપનું એપી સેન્ટર છે. આ ભૂકંપના આંચકા છે પાલનપુર, ડીસા, વડગામ સહિતના જે તાલુકા મથકો છે ત્યાં પણ અનુભવાયા હતા. કે ડીસા અને પાલનપુરમાં ભૂકંપના આંચકાને લીધે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સાથે સાથે રાજસ્થાનને જોડતી બોર્ડર છે એટલે આબુ રોડ અને પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે અત્યારે આજે 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો હતો, પરંતુ ડિઝાસ્ટર વિભાગના મતે આ ભૂકંપના આંચકાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું. બિલકુલ, આભાર અતુલ સમગ્ર માહિતી બદલ. તો હાલ નુકસાની કોઈ નથી થઈ, પરંતુ આ પ્રકારના ભૂકંપના આંચકા અલગ અલગ વિસ્તારમાં બનાસકાંઠામાં અનુભવાયા હોય અને આપ દ્રશ્યો જોઈ શકો છો જ્યાં મોડી રાત્રે રહીશો ઘરની બહાર આવી ગયા હતા કારણ કે ભૂકંપનો આંચકો ખૂબ જ ગંભીર હતો. 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો બનાસકાંઠામાં અનુભવાયો અને ત્યારબાદ ત્યાંના સીધા જ દ્રશ્યો બનાસકાંઠાથી એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો કેવી રીતે અંબાજીથી લઈ માઉન્ટ આબુ સુધી આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એટલે કે તે આખો વિસ્તાર આપ સમજી શકો છો કયો વિસ્તાર છે બનાસકાંઠાનો, અને ત્યાં અમીરગઢના સોનવાડી અને દાનાપરા વચ્ચે ભૂકંપનું એપિસેન્ટર હાર નોંધાયું છે. 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આ આંચકો બનાસકાંઠામાં. અરવલ્લીના મોડા